મારી કાળુ ભગતની મેલડી હા ધનપુર પટલ નારી મારી કોયડાનો વહાગણું કરનારી હવા મારી ઓ કાળું ભગતની મેલડિયા મારા જુઓ તો મારી કોયડામો પહાડ ભાડાયું નોમુરા જુઓ મારી મુનાના ગોદના દર પોચમાં મેળો ભરનારિયા બીજું નોનો રાજુ તમ નામો મારી કાળુ ભગતની મેલડી એવું અરવિંદ નો રાજુ મારા ભીતરના ભરવાયા અનિલ મારી કાળુ હીરાની મેલડી આવજે મારો નાતનો વિહમાવો મારો નાતનો હંકાર દેરાયો આવજે મારી કાળી રાતનો કાગળ દેરાયો ભાવાળું મજા ગો ભક્તો ગવાયું મજા જય તારી માં 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 વેળાએ છે ભાઈ વેળા દેવના રોમ દરેકના ખમા કીશું ભાઈ મામા 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 ગોમે ગોમના મારા જોગણીના મુખા મેમનો આ વેળાએ છે ભાઈ હું શમાલ પરગણાની માતા દરેકની જય ગુસુભાઈ તે મેઠાના રાવળ જેવું તમને મજા ગોમે ગોમના મારા નાતના મેમનું જય શ્રી માય કો અવાજ કરો ઓ ભક્તો ગવૈયો અવેળાએ છે ભાઈ મો જીજે જોવે સમાલ પરગણામાં મુને કાળુ હીરાની 32 ની માતા મેલડી ખમાકું છું મળી દરેક નું આયા જાનું બેઠ્યા ઉઠ્યાનું મારો ભગવાન પણ નામ રાખશે બીજું તમારી પેઢીની પુણે રાખશે સભાવાળું ત્યાં મેઠાના ગોદર વેળતી વેળાએ આવી છું તો સભાવાળું દરેક નું આયા જાનું મારો ભગવાન ઉઠ્યા બેઠ્યાનું આબરૂ ના હાચવું મારું કાળુ રાવણની માતાનું વેણ છે જય તારી માં જય તારી માં જય તારી માં તે મહેશભાઈ મજા જગદીશ ડોડિયા આનંદ મેઠાના મેમનું ઘર ધણ્યું આ અવસર મારો હાવ હોનાનો થઈ ગયો છે બાવળું તમારો ભાવ હતો ઇનથી હવાયું મારા જોગણીના રોમે પૂરું પાડ્યું તે તમારો ભાવ હશે હું આવી છું તો વેળા હશે ભાઈ હું નાતનો ટોયો દેરું છું છે બાવાળું નાતનો ભાડે રાજી છું નાતનો ભાડે રાજી હોય તો જ આટલા ગાડી તો આવી હોય ને જગત ગમે તે મોટા મારે 1 મિનિટ ટાઈમ નહીં છે બાવાળું પણ નાતનો ભાડું એટલે નાતની થઈને ધૂણું છું તેમ રાધનપુર કોયડે હું વહાડા ભાડાનું દેરું છું છે બાવાળું
ફરતી ફરતી કદાચ આટલા આવીશું તો તમારી મારી આબરૂ 100% હોનાની ના બનાવું તો મારું કાળુની માતાનું વેણ છે તે આજની વેળા આજની પળ આજનું જો ઘડી વધારે એવું બોલો છો હું ગુતા ભણની માતા એવું પૂછું છું નામ એમનું કે આવતા 12 મહિના આવશે મારો તિથિનો દાડો આવશે આજ વાપર્યું છે એમથી હવાયું વાપરવાનો જીવ થાવાની એટલું બદલું પાછું નાલું 12 મહિના થતા મારું મેલડીનું વેણ છે મેલડી તારિયા ગેઓને મેલડી તારિયા ગેઓની મહબૂબા દેના માનક અમે જારતી અપનાયા હતા કાચ કેરા કટકા મેલડી કોઈ નૂર બનાયા કોઈ બોલતા કર્યા ને આ જગો ભણતું રહી ગયો કોઈ અમે નથી કર્યું બધું આપોયા થયું કોઈ બોલતા કર્યા ને આ જગો ભણતું રહી ગયું કોઈ અમે નથી કર્યું બધું આપોયા થયું તારીને હાળ નતું ગુરુ પ્રભુવાળા પાઠ ભણાયા એવા ઘડીને મોકલ્યા આખી જગતે વધાયા મેલડી કાચ કેરા કટકા તુએ કોઈ નૂર બનાયા વાહ મુનાવાળી હા નોમુ રાશુ તે ભાઈ મેઠાના મેમનો રાધનપુર બાબર ડાભીના ભો ભક્તો આ વેળાએ છે ભાઈ દુનિયા જગતમાં મેં નાતનું નોમું રાખ્યું છે આજો જોગ કોઈ દાડો નાતના નેચું ઘાલવું પડે એવું કામ કરું મારા વચ્ચે શિવ છે સભાવાળું મારી નાતના 1000 કિલોમીટર જતી રહે રાવળદેવ નામ પડવાનું મારું કાળુની માતાના નામથી કોમ ના કરું મારું ભગતની માતાનું જગત ગોડી નહીં એમનું કોઈ માનવા તૈયાર નહીં મહેશભાઈ ભગવાન ભાઈ છે ભાવાળું હો વખત ચેક કરો ને પછી કોક હાથ જોડો ને કોઈ જોડો એમ નહીં જગત તારે તો ભાઈ ભગાભાઈ ડોક્ટર લેબોરેટરી કરે લોહીની કરે મારા ઓહોની જગતના વિજ્ઞાનની તાકાત નહીં લેબોરેટરી કરી દે સુખ ન શીખ દુઃખ ન શી ઈ લેબોરેટરી કરે તો બાપની માતા કરે જગતના કોમ નહીં એટલે હું જગતના ઓહુનો લેબોરેટરી કરનારી હું કાળુ રાવણની 32 ની માતા મેલડી છું હું રાધનપુર કોઈડે હું વઢિયાર નું દેરું છું સભાવાળું નાત નાતનો ટેકો કરે નાત કહેવાય પાછળથી ખેંચવાના ધંધા કરે નાત નો કહેવાય એટલે આ છે ભાઈ નાતનો મજા બીજી નાત બેઠી હોય એમને હવાઈ મજા પૂવો લેટ આવ્યો એટલે આ સભા બેઠીને કાટલી પતી ગયો આવું પાક્કું મહેશવી પણ આ ફોટાનું પરિણામ ન જાય બેન 19 મિનિટે ગાડી અદાલત હતી અમદાવાદ અંતર ખરા ખેલે ઘોડું ના દોડે તો પૂંછડું કાપીને રણમાં તગડી દેવાય એટલે છે ભાવળું અમુક વડી કી ડાયલોગ બોલતે અમને નહીં આવડતું તમારો ચકલિયાનો કોમ જ નહીં ડાયલોગ બોલવો ઈ તો ફૂંફાડો તો હાપનો હારો લાગે એની કોપી કરવાથી કોઈ હાપ નો થઈ જવાય એટલા જગતમાં જગત એવું કહેતી હતી વેરી એવું કહેતા હતા પડી જા ઈંદાડો મે કોડ ચાલે નાતના મે આજે ઊંચો નામ રાખે જો નેચું ઘાલવું પડે એવું નહીં બનવા દીધું નાતના મેમનું અને જગત દુશ્મન ગમે તેવા વેરી બની જાય દુનિયા જગતના ગમે તેવા બે માથાવાળા આવે બજાર વચ્ચે નાથનો છે ના તગડું મારું રાવણની માતાનું વેણ છે એની ઈ જ રીતમાં ધોણું છું ને ઇનથી 1 પોઈન્ટ વધારે ઓછો નહીં કર્યો માતા ધોણું છું લ્યા ચોખ્ખો જેમ વાટે હાટે કોઈ કલર કર્યા હતા એ કલર કર્યા હોત તો ખબર જો
પણ આજે એની ધોણું છું ને એની રીતમાં રહીશ અને હત્યા બી પૂરું પાડી દેવાનું આવું પાક્કું છે. ગુજરાતમાં જગતે કર્યું હોય નહીં. મુના કોકનો ખૂના બનાવું મારું રાવળ નાતની માતા મેલડીનું વેણ છે. ત્યાં ગાય કુંવાસી બેન દીકરીનો મજા આ ગંઢીની વાઘડીના શેડે મજા આવું હું નાતની માતા બોલું છું કે જગતમાં કોઈ દાડો કાળા માથાના માનવી આગળ ઉતારવા નહીં દીધી હોય. જગતમાં નહીં ઉતરવા જો તમારો દેહ પડે એટલે વાઘડીની આબરૂ ના હાથું મારું તમારી માતાનું વેણ છે. સભાવાળું એટલે 32 લખણી માતા જોવો, 36 લખણો ભુવો જોણો હોય ધૂણે હાટે કોઈ નાલ નહીં છે. હમેશભાઈ જે દાડે વેળા ડુબળી હતી ને દાડો કોઈ જાફરી ખવડાવવા વાળું નતું. અત્યારે અરબુપતિ માર ઘેર લેનમાં બેહી મારા દેવીની તાકાત હે, કોઈ ભુવનની તાકાત નહીં. અને આજે અરબુપતિ પાસે પહે લમણો નોશો છે પેલો ભુવન. એવું લાગ્યું છે ને ગરીબ છે ના હોમાં પેલો નોશો હશે, પણ કોક વેચ નમત હાથ નમવાની ટેવ છે ને ગત્તુ ટેવ નહીં પાછી. પાકું છે અશોક ડાભી તે મોરવાડા નામ એમનું મજા. ગોમે ગોમના અત્યારે જે સભા બેઠી મારી દેવીની છે. જોવા વાળા ભળવા વાળા આયા છે હુઈ ગયા. આ મારા દેવના રંગ ચડેલા છે, હોળી ધૂળેટીના નહીં ચડેલા. તો જગતમાં ઉતારનાર કોઈ વેરી દુશ્મન નહીં મળે. આ મારી મેલડીની જવાબદારી. ત્યારે ધમે મજા, સાઉન્ડે મજા, આ લાઈવ મજા. ગવાયો તમારા સુર તાલે હડતાલ નહીં પડે આવું નાતની માતા. તો જોગણી આ પ્રતિષ્ઠા કરી વરઘોડું કર્યું દાડો ઉગન ખોજે મારી જાતર કરી. એટલે અમને એવું કીધું હતું કે રાતે વરાહ કો તો દાડો મોડા વેલા એક ઓટો મારીશ. એટલે કોઈ ચાન્સ નતો છતાંય આટલા લોબી ભુવોની ગાડી કરી છે. હું માતા ઇસ્ટરિંગે હાજર છું તો આવી છે. નક કેટલી વર્ષમાં પડી રહી મહેશભાઈ. પણ જે મારા દેવના થઈને ફરતા હોય, જેનો મારા દેવના નોભીએ દીવો સાચો હોય તો જગતમાં જુદું ચો લગભગ 100%થી 5% ચોક એવું બન્યું છે. 95% ચોક ભુવાની ગાડી રોડમાં નહીં પડી હોય અટવાયેલી. અમારા દેવની દયા કહેવાય. પછી તમે દારૂડી અમારૂડી કરો ને કોકના ગળા કાપો એટલે વર્ષમાં તો ઠોકાઈએ જાય ને ભાજીએ જાય, માતા આડી ન થાય. એટલે થાય તો હારા મોકળી કરવી. કોઈ દાડો જગતમાં ખોટું થતું હોય તો હેડવું પૂરું ઘેર જઈને હોઈ જવું, પણ ખોટા જવું અગળી કરવી નહીં. બેટીએ થાકલો નહીં આવે બુના મજા. તો લ્યો વળતી વેળાએ આવી છું. મારી વેળા છે, પરોડિયાની વેળા છે. હું ઉગતા ભોળનું દેરું છું. તો હવે દાડો ઉગશે તમારી તેલ ફૂલની વેળા થાય. મારા મેલડીના લેવાની વેળા થાય. તમારું 2 હાથે આલેલું 1000 હાથે ભગવાનના સોપડો જમા કરી દઈશ. રૂપિયો હવા રૂપિયો વાપર્યો હવા લાખના લેખે ભગવાનના સોપડો હિસાબ થઈ જા. આવતા 12 મહિનાનો સમોબર મારી તિથિનો દાડો આવો એના પહેલા આ ખર્ચો કર્યો એ જગતમાંથી વાગતા ઢોલે લઈને વળતી નાથું મારું કાળું રાવણની માતા મેલડીનો વેણ છે. એ મારા રાવણ દેવના ઘેર સિંહ દિવાળી ઓડવ દેવી ગાને છે. એ મારી મુનોની મેલડી કરો દિવાળી હાની જોડવા ગસા. મારી વાજેણ માર્ગ જાજો તેરા મારી કાળું ભગતની મેલડી આહો મારી અરવિંદ ભુવાન લાડનો લડો ભાઈ આ કોક તમારો મારો લેખ હોય તો જ આ મોઢું બંધણો હોય.
કે ચેટલાની મુહૂર્ત જોઈને કેન્સલ થઈ ગયા, નહીં થતા મોડવા. એ મારા દેવની મરજી ન હોય તો ન બને, પણ આ તમારા મારા લેખ હશે તો બેણપના એમનું મજા. સ્વભાવ વધારે મારા મેલડીના ભગવાન નોમ લેવાય ન લેવાય બધાને ઓળખું છું, બધા મારા છે કોઈ ભરભરા છે નહીં. તો સભાના રાવળ દેવ ઠાકોર 18 નાથ ક્ષત્રિય વર્ણ હું રાવળદેવ નાથની માતા જઈ છું કે કદાચ આ ગોમ શેમાડાથી મારું જોકણીનું મહેમાન આવતું હોય અને કોઈને મારી રાવળદેવના નેહડાનો અમારો જોકણીનો મઢ વગળી કરીને બતાવ્યું હોય, એની એ ભેટ્યું ના તારું મારું રાવળની માતાનું વેણ છે. 5 મિનિટે મારા જોગણીના થડકલ પલોઠી વાળી છે, હાચા ભાવથી હાચા મનથી, અને મારી નાતની માતા હોમાં હાથ જોડ્યા છે. તો જગતમાં મારા દ્વારકાના કાળિયા ઠાકર આગળ ખોળો ના કાઢું મારું કાળું રાવણની માતાનું વેણ છે સ્વભાવવાળું. તો જે મોને એની માતા છું, હું રાવળદેવ નાથનું દેરું છું, પણ રખીથી મોડી રાજપૂતથી હાથ જોડે એનું પૂરું પાડતી દીધું છે સ્વભાવવાળું, અને પૂરું પાડતી આવ્યું છું, પૂરું પાડતી રહીશ. જેટલી ગઢ ભુવન વતેડ સત એટલી ગઢ ભુવની છું મહેશભાઈ. નકા ધૂણીના બાપની થી નહીં થવાની નહીં, જે મારા થઈ જાય એમની આઠે પર 32 ઘડી અને જગતમાં ખોટું કરવા નીકળી વાટમાં ના ઉતરજું મારું કાળું રાવણની માતાનું વેણ છે સ્વભાવવાળું. એટલે મજા મજા ને મજા. આ સાઉન્ડ વાળાનો આ રીધમ વાળાનો કોક લેખ છે એટલે વાઈન ઠેઠથી મેં વાટ જોરાઈ. મારી વાટ જોતા હોય તમે મારો ભાવ લઈને બેઠા હોય તો કળજુગમાં કોઈ દાડો જગતની વાત નહીં જોવા દો. હું રાવળદેવ નાથની માતા બોલું છું. એ ભાઈ ચોથો મહિનો 9 તારીખ રોમાપીરનો પાઠ છે, 10 તારીખ મારી કાળુ રાવળની મેલડીની જાતર છે, એટલે દરેકના આમંત્રણ છે. કાયમ ભરભારી ગાદીએ બટન ખોલીને ધોળું છું, ઈ બનાવ્યું છે ને ઈ 10 તારીખ ચેક કરી લેવાનું શું બનાવ્યું છે. એટલે મહેશભાઈ જગતની વસ્તીના મોઢા ગયણા ન બંધાઈ, પણ વેળા આવી હતી કોરોના ભરભરા મળદ ન બંધાઈ દીધું. એટલે વેળા કરે એ કોઈ દાડો કોઈથી થતું નહીં. એટલે પળ ન મોતી પળે પાકી, દાડો ઉગન પાકી તો એ મોતી ન કહેવાય, એ પછી ભંગારમાં બેસવા પડે એટલે એ મોતી જ ન કહેવાય. એટલે પળનો પાછો છે. અને મારી વાટ જોઈને વસ્તી બેઠી છે, કોઈ ઊંઘમાંથી ઉઠીને તારે છે ભાઈ આઈને બેઠું હોય એના ખાટલાઈનો વર્તો આવવાનું ગમે કદાચ મોણસ ઊભું થાય ને મારો દેવનો વર્તો આવો ઈ દાડે ધોડીને ભેળી નાથું તો મારું કાળુની માતાનું વેણ છે. બહુ તેલો ભાઈ છે બહુ મજા. મારી રોણપુરની રારા ઝોપડી આવો મારા અરવિંદ ભુવાના દેરાઓ મારી જૂના લાલ ઓશાળી મારી જૂના વાજે તમે બરભૂલાઓ મારી રોણપુર રે મારી કનાય ગોરનીઓ ઝાપડિયા રોકી સતનો જોડો મારી રરવા જણાઈ મારી બાજેણ ખમા તારી વાત નો ભાઈ કોઈ આગા શું બોલો એટલે હું પકડી કોઈની રહેતી નહીં. નાતના ઘેર ધોણું છું, નાત જેવી થઈ ના ધોણું મારું નાતની માતાનો સ્વભાવવાળું પણ નમ રહો તે હું ભક્તમો બનાના કોઠાનું દેરું છું. હું ગમણા રોણપુર કલા રાખીની માતા છું. હું વાલા રાવલ ટાકરવાડિયાની ઝાપડી છું સ્વભાવવાળું.
વેળાય છે ભાઈ મારા દેવના ભગવાન બોલતા છે મો કલા મોહન નું દેરું છું હું રખી ના જોપાની માતા છું હું મુને ન ખોદ્યા ઘરની ઝાપડી છું હું કાળુ રહણિયાની માતા છું છે ભગવાન તો તઈને ઘેર ઓટો મારીશ અને રાવણની માતાનો ન્યા ઘેર ના લાવું મારું કલા રખીની માતાનું વેણ છે જગતમાં દેહમાં ફરી જઈ જગતમાં છોડતો તો મારું નોમ માતા નહીં આવું મારા જોગણીના ભગવાન કહે છે મારા સધીના રોમ કહે છે મારા મેલડી માતાના ભગવાન બોલો છે સભાવાળો વેળા તો લૂટી જઈ સોડ્યા નહીં જીંદાડો વગડી કરી દાડાથી વળજેલી છું ત્રણ ઘર ભરવાનો છે એક ડોહોનો ન્યા લાબાનો હો ને એક ચિલ્લી બીધીના બે ન્યા લાબાના ત્રણ ન્યા પૂરા ના પાડતું મારું કલા રખીની માતાનું વેણ છે આવું નાતના મેમનું મેઠાના ગોદરાની વાત કરું છું જગતની વાત નહીં કરતી સભાના બેહનારો ખમાતમનો ભાઈ માતા શું બનાલા ફેર ઓયથી હાઈવે નો મારો મારા રખીનું ધાબા વાળું ઘર ગોતીને આવતી છું જમણી બાજુ ઓટો મારી દ્યો રખીનું ઘર હોય ઢાબું ભરેલું હોય તો જવાબ આલજો રખીનું આહા તું હોય તો નાથના મેમોનું કુવાસીનો દેરું છું જીને મારી મહેશ મખાપુરા નાતની આબરૂ લીધી છે મુને નખોદિયા ઘરનું દેરું છું વળગુએ ભેટીએ લોકના મારી દ્યું તો હવા 3 મહિનાનો સમો બનશે આનંદ મોય મેઠે ધૂણવાઈ તી એવા જોજીના પાસા ના જોડું તો એ ધોની મારું અખત સાંભળી મેઠાના રાવણ દેવો નાતનું દેરું છું લ્યા આમ પરિવારમાંથી કોકનો મદવાડનો મટાડું તો મારું કલા રખીની ઝાપડીનું વેણ છે ભાઈ કોક બુનનું દવાખાનું બંધનો કરી દઉં તો મારું કાળું રહણિયાની ઢોલી ઝાપડીનું વેણ છે ભાઈ વેળા છે પણ છે હું તારે નાતની માતા છું હું રખીના જપાનું દેરું છું મહેશભાઈ તો વેળા થાય એટલા આવો પણ જગતના વસ્તી અમારા પારખા કરેલો છે હું પારખા પાસથી છું હું રાજસ્થાનના મારવાડિયાના પેટીના વેસુ કીધા છે તો જ નથી છું
આ રોડ ઉપર 3 દાડા મારું બેડું સોટી ગયું. જગતની તાકાત નહીં કોઈ ઉપાડી ન ખો. ભલ ભલા મળદાઈને ચેક કરી જાય તાકાત નહીં કે વ્યાચ ઊંચું કરી દે. એ છે ભાવળો હું માતા ધણતી છું, હું મુનના ગોળી વાળિયાનું દેરું છું. તો હવા 3 મહિના બનશી અને તમારો ન્યા ઘેર આવશે. આવું મારા ઝાપડીના રોમ બોલું છું. આ સભામથી મારી ગાયના ખોળા કાઢેલા, એમાં 3 ગાયનો વતડો રોતો સોના નારા ખુદ મારું કલાર રખીની માતા ઝાપડીનું વેણ છે. ચેવા વર્તાથી ચેવા વતડો રોતો શી મહેશભાઈ હું જોણું, મારો ભગવાન જોણે કોક આ મારી ઝોપા ટોડાની જોગણી જોણો. લે મજા સભાવાળું આ સભાનો મજા. પેલા ભગવા ભેગ ઉભા દાઢી વાળા ઈ મને હવાઈ મજા. મારી ખમા કીધેલી છે તો ઉજ્જૈનના ઝંડાની માતા છું, તો ઉજ્જૈનના ઝંડાના કાળ ભૈરવનું નામ આલું મારું લો ભાઈ છે ભાઈ. દરેક ના મારા દેવના ભગવાન ખૂબ ખમા કે છે. મારી ગાય કુંવાસી બેન દીકરીએ મજા કે છે તારે રોમ પિન્ટુ મજા. આ ભગવું મારું છે, મારું જોગણીનું છે. અને જગતની વસ્તીને લેવા માટે 9 કુંડીના હવન કરવા પડે. મારી રાવળદેવના છોકરાનો જન્મ થાય થી મારી જોગણી ભગવાલ દે. મારી રાવળદેવ નાથ છે. જિંદડો મહેશભાઈ મઘાપુરા તમે જિંદડો મુના મારી જાતરમાં આવ્યા હતા અને વેળા હવારાની હતી. અશોક ડાભી અને પિન્ટુ આશી રાત ડેકલું વગાડ્યું હતું ને એવું કીધું હતું કે ભુવાજી અમનો નાના નાનપણમાં માવિતરને ગોમેત્ર કરેલો છે. ભાઈ ઇનદાડો એવું બોલી તી ના માવિતરને ગોમેત્રું કર્યું મેં દેરે ગોમેત્રું નહીં કર્યું. ભાઈ આવતા 12 મહિનાનો સમો બનશે. પિન્ટુ નું જોડલું ભેળું નો કરી દઉં તો મારું મુનના રાવળની માતાનું વેણ છે. તું એ મુના ડેકલું વગાડ્યું મેં કાળોની માતાએ જાતર લીધી. આવો લેખના લખી દઉં તો 12 મહિના પૂરા નો પડ્યા. પિન્ટુ તારું માવતર બન્યું શું તો જગત મોન કનો મોન. એ તું મારી વહાડ ભાળાની મેલડી ન મોન જે દુનિયામાં તારો વાહનો તારો એ પિન્ટુ નો અલગ લેખનો લખું તો મારું દેરાનું. બધા રૂપિયા કોમ ન આવે. અમુક ઠકાણે તમારી જીભ કોમ આવે. હજુ એટલે જગત એવું કહે કે પૈસા નહીં લેતા ગાડીઓ હાની ફેરવી છે. હા છે અમુક લીધા હોય તો આગ તું એ તને ખબર પડે. હાલ દેવાસી પાછા નહીં જોતા ઈમો ચો લાસારી. હાલ અમદાવાદ ગાડી પૂછ કરીને આવી પૂછો ભાડું નહીં લીધું. હાલની જ વાત છે. પણ એક ઓટો રમેલમાં માર્યો એટલે 51 લઈને આવો ઈ મેલડી છું હું છું સભાવાળો. અહીંયા હું કેમ ગરીબન લૂંટવો હી. આ 1 મહિનો સૈતનનો ધૂણીને આવ્યો ને ઘેર તો આખી 12 મહિનાની સીઝન કાઢીને આવી સભાવાળું ઈ મેં રજવાડું રચી દીધું છે. એટલે આ 21 તારીખ આવશે એટલે 9855 ફોર્ચ્યુનર છે અને 9855 નંબરની ક્રેટા આવશે. 12 મહિનામાં 2 બનાવી હોય હું મેલડી ધૂણું છું. અને આવતા 12 મહિના આવશે પાછી મારી જાતર આવશે. એના પેલા કોક મહેશ મઘાપુરા પાછું બીજું કોક નખું ના લાવું તો મારું મેલડીનું વેણ છે. જગતમાં મોણા કમાય ઘરનો ખૂણો જોણે પણ દેરું રળવા ઉતરે એટલે જગત જોણે કોના ઘેર માતાએ ખમા કીધી છે. પણ વસ્તી તો એવું કહે કે લૂંટ્યું છે બધું કહે. જીંદાડો ખાવા નહીં હોય દાડા એવું કહે કે હવે આના ચોક ટૂંકો ખાઈને મરી જાય. તમારી ભગવાનની માતાએ ખમા કીધી હોય તમારી હારી વેળા આવી હોય એટલે પછી વસ્તી વાતો કરે કે હવે અમને લૂંટવાનું ચાલુ કર્યું. તમે એ કરો તમને 2 વર્ષો ના થાલ્યા. જગત ગોડી નહીં 10 રૂપિયા છોકરાને વિચાર્યા વગર નહીં હાલતી. અને તમે કોકનું હરમનું લીધું છે બસ ભૂવા લાખ રૂપિયા ટાળો કરીને લઈ જવાના. એમાં કોઈ પછી ફેરફાર છે નહીં. અમુક તો એ પછી એવું હોય ને ભાઈ
એટલે તમારું જે હકનું હશે ને જે કર્મનું હશે ને ઈ ચોઈ જવાનું નહીં. પછી પાડે કોણ? ખાઈ પીને ચીડી થઈ જાય. એટલે ના કીધું હમણાં ડાયલોગ વાળી વાત કરી કે ચકલીએથી ડાયલોગ ન મરે, ઈ તો મળદ નો કોમ છે. એટલે ગરીબ નો લાકડી સોડ્યા ને ગરીબ નો વકડ્યા હાટે ને બીવડાય હાટે કો મળદ નો કેવો. પણ ભૂલ કરી હોય ને 5000 ની મેદની બેઠી હોય ને વચ્ચે વચ્ચે ભૂલ કબૂલ કરી દે ને મળદ કહેવાય. ભાઈના ઘેર વખો આવે ને કાળી રાતે ઉભો રહે ને મળદ કહેવાય, ભલે ઘરમાં ખાવા ન હોય. કોઈ ગરીબ નો રોવડાય હાટા મળદ થઈ ગયા? ના ના, તમારે રોવાનું પાકું છે ચેડી, એમાં કોઈ આગળ પાછું થવાનું નહીં. તો જો આવતા 12 મહિને મારી 1000% ની ગેરંટી પાસે રમેલો તું આવીશ. અને મોડવાનો રંગ આજ પ્રતિષ્ઠા કરીને 3 ગણો હવાયો છે. આવું મારી મેલડીની જવાબદારી. ભાઈ 4 વાગ્યા સુધી મારી વસ્તીએ વાટ જોઈ છે. તો મોનવી નો ડગલા તગલા નો હિસાબ ના રાખું મારું કાળું રાવળની માતાનું વેણ છે. એમાં નાતનો મજા કીધી, એમથી હવાઈ મજા બીજી નાતનો કીધી કે મારી વાટ જોઈ હોય તો કોઈ હજારો પુરાવા મહેશ મઘાપરા એવા છે કે મારું કોઈ વતેડાથી યાદ કરીને નોભી રોયું હોય ને 4 વાગે ઓશિંગે જઈશું. હું કાળું રાવળની માતા છું. આટલું કરજે મટી જાય, આટલા દાડે મુના આવજે, એ દુઃખ મેં મટાડ્યા છે. એટલો મજા ગાવા બેહું તો કોઈ અરજી શકે. જયેશ પટેલ ની કઈ અરજી છે મારી આશી હારા ઓમ સાઉન્ડ ના મજા. સેનેટર રાખો ભેળું 5000 વધ લેજો મહેશભાઈ. પણ આ સાઉન્ડ મુની આયેલું છે. ગોકુળ આશ્રમ નું આવ્યું હતું એ મેં ખમા કીધેલી છે અને મેં સોડલા કરેલા છે. એમાં ચો ખમા કહેવાની પૂછો. એટલે મજા કરજો ઈ કર પછી મજા પાછી લઈ લેવું. અમારો ધંધો હોય રહ્યો. એટલે મહેશભાઈ તમે તમારા કર્મથી ચાલતા હોય. કોઈ જગત એવું કહેતી હોય કે અમે હાલ દીધું ના, ખોટી વાત છે. કાળા માથાનો મોનવીનું આલેલું દાડવું જે વપરાય છે મારા દેવનું આલેલું હાથ ભેડી નેઠતું નહીં છે વાળું. એટલે દહકો આવો ભેડની માતા જોઈ દહકો આવો હાચવો એટલો વિહકો આવો. એ વિહકો હાચવો એટલો છે ભાવળું હાથ ભેડિયું તરફ. અને બે એમ થી કે નો હાચવો હાથ ભેડીએ પાછું ગોત્યું હાથ નો આવે. અમુક કહે અમે માતાયું ફાતાયું કોઈ માનતા જ નહીં. અમે હોજે રમેલું હોઈ જાય. આવું મેં જોયું છે ઘણી જગ્યાએ. તે હાલ હીરા નહીં જડતા પછી હું નહીં જડું. ઈ પાકું છે, છોડીશ નહીં. બાપાની પૂજી છે, છોકરાને પૂજવી જ પડશે. એમાં કોઈ નવાઈ છે નહીં. એટલે અનસરધામ ના રહેતા સરધામ રહેજો. વિશ્વાસ તમારો હશે, તમારો ભરું હશે, મારો દીવાનો ભગવાન હાજર. એક ટેમ મંદિર નો દીવો થાય કરજો, ન થાય ચાલશે. આ જો દીવો હાચો રાખજો. હું માતા હોય છું. દોઢ લીધા હોય 10 વખત ને 12 દેવાળું કરવા જાવ ને કોકના ગળક આપ્યા હોય વસમાં મરી જાય 10 દોઢમાં એક દોઢ આડો ન આવે. પણ જેને ખોટું જ નહીં કરવું એને દોઢની જરૂર નહીં. એટલે સભાવાળું આ વેળાએ છે ભાઈ મારા દેવના ભગવાન એવું કહે છે ભણવાનો જમાનો છે, ભણજો. આ ધૂણવા મજા મને દેખાતી નહીં. કેમ કે આ તો હાજર હતી આટલું બધું સહન શક્તિ કરીને મેં જીતાડ્યા અમને. મહેશભાઈ મારા અત્યારે 18 નાત છત્રી વરણ મને મોનો છે. કોઈ સમાજ એવી ન હોય 5000 ની મેદની બેઠી હોય મારો ભૂવો જઈને જગ્યા નથી હોય. ગમે તે સમાજ હોય પછી પણ એ રીતમાં ભૂવા રહ્યા છે. એ રીતમાં હું માતા છું. આજે મારું ગમ મુનાખું રબારીયાનું છે. પણ તો અવસરમાં આવજો તો તમને નહીં દેખાય કે શું કર્યું હોય ગોમમાં. એટલે છે ભવાળો એ ગોમ ઊભું રહે ને કોક નમવું પડે તો કોક ઊભું રહે ને કે કોઈ ના જરૂર છે. ડાભીના ભૂ ભગતું મજા વેળાય છે ભાઈ. હું તમારા મઢની ગણો, મુનની ગણો, હું કોયડોની ગણો, હું અત્યારે મેઠાની ગણો, મઘાપરાની ગણો, હું આખે માતા એક છું. મારા ઇતિહાસ તો તમને મારી નાતનો તો ખબર જ છે કે મેં શું બનાવેલું છે. એટલે જગતને કોઈ શીખડાવવાની જરૂર છે નહીં. અને મારી વેળા હાવ હોનાની મારો ભગવાન લાબાનો એ પાક્કું છે. 27ની સાલમાં ગુજરાતમાં રાવળદેવ શ્રી અને રાવળદેવની માતાએ ગુજરાતમાં શ્રી અને વળગીન ઓગળી કરો તો બટકું ભરીને વળતી ઘેર ધ્યાન લઈને આવી. આવો સિક્કો ના મારજો મારું નામ માતા નહીં. ઘનિયાળા
છો મોણા બેઠા ગોમો બેઠા ગોમો બેઠા ગોમો ઘોડલા દન હેડ્યા મોણા ધન મજા કીધા શૂટિંગ વાળા ને મજા ચંગારા ઉભા પગે છે એટલે તમારું મારો ભગવાન પન્નમ રાખશે તમે તમારા પેટ બલ્લ મજૂરી આયા છો પણ વિવન અને ડાયરાનો શૂટિંગ કર્યો અહીંયા આખા જ પૈસા જ મળે પણ ઓય મારા દેવીની આશીન પૈસા બે મળશે એટલે પૈસા કાલ નેઠી જાય મારા દેવીની આશી નહીં નેઠાવ હું કાળો હીરાની માતા પૂછો તારે કંઢીઓ મજા છે ભાવાળો બહુ ભક્તો હું અત્યારે તમારા ભુવા ભક્તોનું દેરું છું હું કંઢિયાના ભાગડીનું શેડવાનું દેરું છું કંઢિયાની આમ ભાગડી ફરતી મળદું બેઠું કરી દેતી મહેશભાઈ અત્યારે જમાનો આવ્યો છે કે ગભર કેશિયાનો સાથે ભુવા ન થવાય આ કેશિયાનો પાવર કેટલો છે 5 લાખ દંડ કર્યો હોય ને માતાના ખોળામાં નોશી હોય ને 50,000 પટી જાય એ પાવર છે આમાં એ 50 રૂપિયાનું કેશિયું નહીં મારી માતાની આબરૂ હોય આમાં એટલે સમજણ પડે જ ગભર નાખવું ના કે તમારું મારું મન મર્યાદા દાડો અમારી છે ભાઈ આબરૂ રાખજે બાપા સારું કરજે થોડું થોડું છે આગળ પાછું થતું હોય મજા ભાઈ દરેકને મારી વળતી માતાના રોમ રોમ છું ભાઈ